સરકારની યોજના છે, કેન્દ્ર સરકારની યોજના નલ સે જલ, એટલે કે તમામ પરિવારોને ઘરની અંદર નળથી શુદ્ધ પીવાનું પાણી મળે. પણ કેટલાક લોકોએ લૂંટવાનું, કમાવાનું ને લૂંટવાનું આ યોજનાને માધ્યમ બનાવ્યું છે અને નલ સે જલને નળથી છળ એટલે કે કપટ એનું સૂત્ર અમલી બનાવ્યું છે. તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે, અનેક સરપંચો, અનેક તલાટીઓએ આમાંથી રોકડી કરી છે અને એ જ કારણ છે. આ મહીસાગર જિલ્લાના દ્રશ્યો આપ જુઓ છો ને, મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં આપણી સરકારે 123 કરોડના કૌભાંડની ફરિયાદ નોંધાવી છે. 22 જૂને સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ. આ યોજના અંતર્ગત 2019થી લઈ 2023 સુધીમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી. વાસ્મોના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓએ એજન્ટો અને ખાનગી કંપનીને લાભ થાય હેતુથી ગામોની પાઇપલાઇન, ઘર જોડાણ અને આનુષંગિક જે કાર્યવાહી છે એના ખોટા દસ્તાવેજો ઊભા કર્યા, ખોટી રીતે હિસાબો બતાવ્યા અને રોકડી કરી લીધી, લૂંટ ચલાવી લીધી. વાસ્મોની વિજિલન્સ ટીમે તપાસ કરતા ખોટા બિલ, પાઇપલાઇનની ચકાસણી આ તમામ સામે આવ્યું છે. દસ્તાવેજો ખોટા હતા એ સામે આવ્યું છે અને એટલે જ ફરિયાદ નોંધાવી, સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધાવી છે. સીઆઈડી ક્રાઇમની તપાસમાં વાસ્મોના અધિકારી, કર્મચારી, પાણી સમિતિ અને ખાનગી એજન્સીઓએ મળીને સરકારી નાણાંની ઉચાપત કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. સીઆઈડી ક્રાઇમે એકત્રિત કરેલા દસ્તાવેજી પુરાવામાં 620 ગામ છે એક જ જિલ્લાના મહીસાગરના. તે પૈકી 169 ગામ એવા છે જ્યાં ટેન્ડર પ્રક્રિયાથી નક્કી થયેલી એજન્સી સિવાય અન્ય એજન્સીઓ પાસે કામ કરાવવાનું દર્શાવી નાણાં ચૂકવાય છે. ટેન્ડર પ્રક્રિયાથી નક્કી થયેલી એજન્સી સિવાયની એજન્સીઓ પાસે કામ કરાવવાનું નાણાં તો ચૂકવ્યા, પણ કામ થયું કે ન થયું એ પણ તપાસનો વિષય છે. 620 ગામ પૈકી 467 ગામના ખોટા ઇનવોઇસ ઊભા કરી, એટલે કે 467 ગામમાં પાઇપલાઇન અને નળ નખાઈ ગયા છે એવા બિલો બનાવાયા અને યુનિટ કચેરીએ પાણી સમિતિ અને પાણી સમિતિએ એજન્સીને નાણાં ચૂકવ્યા. 451 ગામમાં તપાસ કરતાં ધ્યાનમાં આવ્યું કે 4780 કિલોમીટરની જગ્યાએ માત્ર 2480 કિલોમીટરની પાઇપલાઇન નખાયેલી. વિચાર કરો તમે, જ્યારે 119 ગામો માટે સરકારે ફાળવેલી 16 કરોડ 723 કિલોમીટર પાઇપ રૂપિયાની, એટલે 16 કરોડ રૂપિયાની 723 કિલોમીટર પાઇપલાઇન બારોબાર વેચી મારી. કુલ 3000 કિલોમીટરની પાઇપ આ અધિકારીઓ, કર્મચારીઓ, એજન્સી, પેટા એજન્સી, સરપંચ, તલાટી આ બધા મળી પાઇપલાઇન ખાઈ ગયા છે. મહીસાગર જિલ્લાના 200થી વધુ તત્કાલીન તલાટીઓ અને 500થી વધુ તત્કાલીન સરપંચોની મુશ્કેલી વધવાનું નક્કી છે, કારણ કે તપાસમાં સ્પષ્ટ થયું છે કે આ 500થી વધુ સરપંચો અને 200થી વધુ તલાટીઓએ મળીને આખું આ ષડયંત્ર જે હતું, કૌભાંડ હતું, એની અંદરથી મલાઈ ખાધી છે, માલ ખાધો છે. સરપંચ, ગામનો ધણી, ગામનો મુખી લૂંટી ગયો. તલાટી મંત્રી, જેની જવાબદારી હતી ગ્રામ પંચાયતની અંદર આવતે ગ્રાન્ટનો રૂપિયો વપરાય એનું ધ્યાન રાખવાની, પણ એને પણ પાઇપલાઇનને રૂપિયા કમાવાની ગટર સમજી અને ચાવ કરી દીધું છે. આપણા સરપંચો જોજો, આપણા તલાટીઓ જોજો આ રહે. અને એટલે જ બોલું છે, કાર્યવાહી થવાની છે. લખી રાખજો, કાર્યવાહી થવાની છે. એ સરપંચો બચવાના નથી અને એટલે જ આ મુદ્દાને વધુ આગળ વધારવો જરૂરી છે. આની ઉપર ક્યાંય પણ પડદો ન પડી જાય એનું ધ્યાન રાખવું જરૂરી છે. હિમાંશુભાઈ પટેલ ગ્રામીણ વિસ્તારની રાજનીતિને સારી રીતે જાણે છે, જળ સંચયને પણ સારી રીતે જાણે છે, ભારતીય જનતા પક્ષના નેતા છે. નરેન્દ્રભાઈ રાવત કોંગ્રેસના નેતા છે. ધીરેન્દ્રભાઈ પટેલ પૂર્વ સરપંચ છે નાથ ગ્રામ પંચાયતના. હિરાનભાઈ રાજગુરુ સંવાદદાતા છે એબીપી અસ્મિતાના. હિરેન, આપે અનેક અધિકારીઓનો સંપર્ક કર્યો, અધિકારીઓનું શું કહેવું છે? સરપંચો અને તલાટીઓ કેવી રીતે આ કળા કરી ગયા છે, ખેલ કરી ગયા છે? જો સમગ્ર યોજનાની વાત કરીએ તો મહીસાગર જિલ્લાની અંદર જે આ યોજના ચાલી એના ટેન્ડર પ્રક્રિયા થાય છે, એની ખાતરી પ્રમાણપત્ર લખવામાં આવે છે અને આ તમામ પ્રક્રિયા પાણી સમિતિ આધારિત થાય છે. વાસ્મો એક એજન્સી છે, એ એજન્સી પાણી સમિતિને એ પૈસા ચૂકવે છે અને પાણી સમિતિ પછી આ એજન્સી કે જેણે કામ કર્યું હોય છે અને પૈસા આપતી હોય છે. પાણી સમિતિના અધ્યક્ષ એ જે તે ગામના સરપંચ હોય છે અને તેના સભ્ય સચિવ એ જે તે ગામના
તલાટી કમ મંત્રી હોય છે. તો જે રીતના આ કૌભાંડ સામે આવ્યું છે તેની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે 467 ગામ એવા છે કે જેની અંદરના ખોટા ઇન્વોઇસ ઊભા કરી અને ત્યાં કામ થયું છે એવું દર્શાવવામાં આવ્યું અને એના નાણાં ચૂકવી દેવામાં આવ્યા. વાસ્મોની કચેરીએ પાણી સમિતિને નાણાં ચૂકવ્યા અને પાણી સમિતિએ એટલે કે સરપંચ અને તલાટી કમ મંત્રીએ એ એજન્સીને નાણાં ચૂકવ્યા. 123 એજન્સીઓ આવી છે કે જેણે મહીસાગર જિલ્લાની અંદર આ કૌભાંડ કર્યું છે. આ ઉપરાંત જો વાત કરીએ તો 2300 કિલોમીટર પાઇપલાઇન એવી છે કે જે તપાસ કરતાં ખબર પડી કે 2300 કિલોમીટર પાઇપ નાખવામાં જ નથી આવી ક્યાંય અને એના ખોટા બિલ બન્યા, ખોટા ઇન્વોઇસ બન્યા અને એ નાણાં ચૂકવાઈ ગયા. બાકીની વાત કરીએ તો 119 ગામની અંદર 723 કિલોમીટર પાઇપલાઇન એવી છે કે જે સરકારે આ કામ જે તે એજન્સીને આપ્યું એ પછી એ કામ કરતી વખતે જે પાઇપલાઇન ખૂટી એ પાઇપલાઇન સીધી સરકારે ખરીદી કરી અને સરકારે ખરીદી કરી અને ત્યાં આપી હોવાનું કહેવાય છે. જો કે આના કોઈ પુરાવા સીઆઈડી ક્રાઇમને મળ્યા નથી, પરંતુ દર્શાવવામાં એવું આવ્યું છે કે 119 ગામ મહીસાગર જિલ્લાના કે જેની અંદર 723 કિલોમીટર પાઇપલાઇન સરકારે પોતાના ખર્ચે ખરીદી અને પ્રોવાઈડ કરી છે, પરંતુ એ ગાયબ થઈ ગઈ છે. એટલે ટોટલ 2300 કિલોમીટર. હવે સરપંચની મુખ્ય ભૂમિકાની જો વાત કરીએ તો આ કામ થયું છે એનું પ્રમાણપત્ર એ પાણી સમિતિએ આપવાનું હોય છે. પાણી સમિતિનો મુખિયા એ સરપંચ હોય છે. 10% ચકાસણી કરવાની હોય છે. ગામની અંદર જેટલું પણ કામ થયું છે એ કામના 10% કામને ચકાસવાનું હોય છે કે ખરેખર કામ થયું છે. કામ થયું છે તો એ જે કંપનીની પાઇપલાઇન નક્કી કરવામાં આવી હતી એ જ કંપનીની નાખી છે, જે ડાયામીટરની પાઇપલાઇન નાખવામાં આવી છે એ જ ડાયામીટરની પાઇપલાઇન નાખવામાં આવી છે. 3 ફૂટના ખોદાણ નીચે, જમીનથી 3 ફૂટ નીચે પાઇપલાઇન નાખવામાં આવી છે તો 3 ફૂટ ખરેખર પાઇપલાઇન, આ તમામ ચકાસણી એ પાણી સમિતિએ કે જેના અધ્યક્ષ સરપંચ છે એણે કરવાની હોય છે. સરપંચ અધ્યક્ષ એના માટે હોય છે કે હોદ્દાની રૂએ એક તો સરપંચ છે અને ગામનો વ્યક્તિ છે, જેથી કરી અને એ પોતાના ગામમાં સરકારી નાણાંથી જે કંઈ યોજનાઓ આવે છે એ તમામ લોકો સુધી પહોંચે એની દેખરેખ રાખે. પરંતુ અહીંયા સૌથી મોટો ચોર જ સરપંચ નીકળ્યો છે અને 1 2 નહીં, 500થી વધારે સરપંચોની આવી ભૂમિકા સામે આવી છે. આ હું નથી કહેતો, સીઆઈડી ક્રાઇમે જે દસ્તાવેજી પુરાવા એકત્રિત કર્યા છે કે જેના ઉપર સહીઓ કરી છે કે હા આ પાઇપલાઇન એની ગુણવત્તા ચેક કરવામાં આવી છે તો એના ઉપર સહી કરવામાં આવી છે. સહી કોની છે? તલાટી કમ મંત્રીની અને સરપંચની. બીજું કે કામ પૂર્ણ થઈ ગયું છે એની ખાતરી આપે છે, લખાણ કરીને સહી કરે છે સરપંચ, તલાટી કમ મંત્રી, અને પછી એને નાણાં ચૂકવ્યા છે એની સહી પણ સરપંચ અને તલાટી મંત્રી. શરૂઆતથી લઈ અને છેક સુધી જો કોઈ ઇન્વોલ્વ હોય આની અંદર તો 2 જ લોકો ઇન્વોલ્વ છે. એક વાસ્મોની યુનિટ કચેરી અને બીજું જે તે ગામનો સરપંચ, જે તે ગામનો તલાટી. હિરેન, તમે અધિકારીઓને મળ્યા, આ 500 સરપંચ અને આ 200 તલાટી અંદર જશે ખરા અને એમની પાસેથી વસૂલાત થશે ખરી? વિભાગની ઈચ્છાશક્તિ લાગે છે? વિભાગની ઈચ્છાશક્તિ કાર્યવાહી સુધીની હું 100% કહી શકીશ, વસૂલાતનું નહીં કહી શકું, કારણ કે એ કાયદાકીય બાબત છે. ક્યાંક અધિકારીની ઈચ્છા હોય તોય કોર્ટમાં એ વસ્તુ સાબિત થાય અને કોર્ટ આદેશ કરે પછીની વાત છે. હા, ચોક્કસથી એ લોકો ફિટ થશે, કારણ કે દસ્તાવેજી પુરાવા પૂરેપૂરા મળી ચૂક્યા છે તપાસ એજન્સીને. અને કહેવું એ છે કે જે ફરાર 11 આરોપી છે એ 11 આરોપી જ્યારે પકડાઈ જશે અને ત્યારબાદ એના નિવેદનો સામે આવશે, તેની અંદર આ આરોપી પણ બનશે, તમામે તમામ તલાટી અને સરપંચ આરોપી બન્યા બાદ જેલમાં પણ જશે. ખેર, ધીરેન્દ્રભાઈ મારી સાથે જોડાયા છે, પૂર્વ સરપંચ છે. સરપંચ સાહેબ ગામનો ધણી મુખી કહેવાય, આવા ખેલ કરે. આ ચૂંટણી થતી હતી ને એટલે 2-5 લાખની 25 લાખ ખર્ચો કરતા રહે, ડાઉટ તો પડતો જ તો. પણ આવો ખેલ, એક સરપંચ અને તલાટી મળી અને એક નહીં 500 આ ખેલ કરે, શું કરવું જોઈએ એમને? એમને સજા કેવી આપવી જોઈએ મને કહી દો. એક તો પહેલાં એબીપી અસ્મિતાના સૌ દર્શકોને મારા પ્રણામ. અને રોનકભાઈ, આપણી આ બીજી વખતની મુલાકાત છે. તમે 1591 એપિસોડ પૂરા કર્યા એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ. તમે તાદશ્ય જે ચાલુ ઇસ્યુ હોય એના વિશે અવાજ ઉઠાવો છો એ બદલ પણ આપને ખૂબ ખૂબ અભિનંદન. હવે રહી આ વાસ્મોની વાત, મારા વખતમાં જ્યારે હું સરપંચ હતો ત્યારે વાસ્મોમાંથી એક ટાંકી અને લગભગ 900 ફૂટ જેટલી પાઇપલાઇન એટલું થયેલું. હવે વાસ્મો હકીકતમાં સરપંચો અને એને તો ખાલી સહયોગ કરવાની આવે છે. હું
પોતે જાતે હકીકત રજૂ કરું છું. જે પણ કંઈ હોય એ વાસ્મોના અધિકારીઓ આવે છે. વાસ્મોના અધિકારીઓ એનું જગ્યાનું સ્થળનું નિરીક્ષણ કરે છે અને વાસ્મોના અધિકારીઓ આવી અને એનું જે ટેન્ડર હોય એ ટેન્ડર પ્રમાણે એજન્સી જે હોય એ એજન્સીને કામ કરવાનું હોય છે. એને એજન્સીને પણ જે પણ કંઈ રજૂઆત કરવી હોય એ તમે સરપંચને નહીં, વાસ્મોમાં જ કરવાની તમારે. એવી રીતે અમને એઝ અ સરપંચ એ લોકો કરતા હોય છે. બીજું કે જે સરપંચોની વાત કરી કે ભાઈ મહીસાગર જિલ્લામાં આવું થયું. આપણે અમદાવાદ જિલ્લાનો હું તો સરપંચ હતો, એટલે દસક્રોઈ તાલુકાનો. એમાં અમારા ત્યાંથી વાસ્મોમાંથી જ આ ટેન્ડર સાહેબ બહાર પડે છે અને વાસ્મો એ સરપંચ એક સુપરવાઇઝર તરીકે જ છે. સરપંચ કે તલાટી આમાં કોઈ ઇન્વોલ્વેશન હોતું નથી. ધીરેન્દ્રભાઈ, પૈસા હોય એની સહી તો જોઈએ ને, સરપંચની સહી તો જોઈએ ને કે ઓકે છે. બોલો સાહેબ. સરપંચની સહી જોઈએ ને, ઓકે છે. સરપંચને દેખાય ને, બે આંખો છે ને, દેખાય ને એનો, એને દેખાય ને કે આ નથી લાગી પાઇપ, એને ખબર પડે કે આ નથી લાગી ચકલી, નળ નથી લાગ્યો. ના, એ ત્યાંથી સાહેબ વાસ્મોમાંથી જ આવતા હોય છે. વાસ્મોમાંથી પ્રમાણપત્ર થઈને આવતું હોય કે તમારા ગામનું આટલું કામ પૂરું થયું છે, એટલે આપણે ઓકે કરીએ ને તો જ આવતું હોય છે. સરપંચ ઓકે કરાય જ નહીં. સરપંચ ઓકે સાહેબ જુઓ, ધીરેન્દ્રભાઈ જુઓ સાહેબ, સરપંચ સાહેબ, સરપંચને દેખાય ને કે આ નળ લાગ્યા જ નથી, પાઇપ લાગી જ નથી, ઓકે ઉપર સિગ્નેચર શું કરવા કરે? કોઈ દાળ ઘર લખી આપે સરપંચ ઘર ના લખી આપે ને તો બરાબર, ખાલી એક જ સહી કરવાની હોય, નહીં કરતો. હું તમને એ જ કહું છું જી, હું તમને એ જ કહું છું કે જે જાગૃત સરપંચ હોય, જે ભણેલા ગણેલા સરપંચ હોય ને, જે પ્રમાણેના એમને જે નોર્મ્સ ખબર હોય વાસ્મોના, એ સરપંચ કોઈ દિવસ છેતરાય નહીં અને કોઈ દિવસે ખોટા પર બિલ પર સહી ના કરે. કારણ કે એમાં તમે કીધું ને એમ બે જની સહી હોય, તલાટી કમ મંત્રી બી અને સરપંચ બી. આ બેના મેળાપીપણા વગર આ કોઈ પણ ભ્રષ્ટાચાર શક્ય જ નથી. બરાબર, એ બે જ તમે કીધું એમ પ્રમાણે. કારણ કે આ જે લોકો જે કરતા હોય ભ્રષ્ટાચાર જે લોકોનો થયો, માનો ભાઈ મહીસાગર જિલ્લાનું અત્યારે ઉદાહરણ તમે આપી રહ્યા છો અને હશે બી, કારણ કે આ વસ્તુ પણ સૌથી મોટા ચોર વાસ્મોના અધિકારી હોય. એ જ ડન કરતા હોય બધું, જે ડીલ કરવાની હોય કે જે કરવાનું હોય કે ભાઈ આટલું આમ નાખી દઈશું સરપંચને, આટલું આમ કરી દઈશું, એ બધું ત્યાંથી વાસ્મોમાંથી જ થતું હોય. કારણ કે આ કામ નળ સે જલ વાસ્મોની યોજના છે, આપની માહિતી પ્રમાણે સચોટ છે એ વસ્તુ. ધીરેન્દ્રભાઈ, આપની વાત સાચી અને પ્રમાણિક સરપંચો છે, એમને સલામ. પણ હું ફરીથી કહું છું, અજ્ઞાની એટલે કે ઓછું ભણેલા સરપંચ હોય ને ગણેલા હોય, દેખાય એને વાસ્મોવાળો સહી કરવા આવે ને, યા ને લાકડી લઈને બેઠા હોય સરપંચ ગામના ગોદરે, બરાબર, નળ ના લાગ્યો હોય તો દેખાય ને, સહી ના કરે સાહેબ, સહી ના કરે. અને સહી કરવાનું શું મળે ને સાહેબ, હું એ જાણું તમે એ જાણો. અને આ બીજું કહું, મહીસાગર એટલું નહીં, હજી તો બહુ બધું ખુલવાનું. સરપંચ ગામમાં પાણી ના આવે ને સાહેબ સહી કરી દે. આ પેલા વાસ્મોવાળો તો બહારનો માણસ છે સાહેબ, તો તલાટી એ બહારનો છે, સરપંચ તો ગામનો છે ને, ગામનું લૂણ ખાધેલું, ગામના મત લીધેલા. સાચી વાત છે, કબૂલ, એ વાત કબૂલ. પણ એક કીધું ને, જે કેટેગરીમાં જે સરપંચ આવતા હોય છે એને કશી સમજણ ના પડતી હોય ને એને સીધી સહી કરી દીધી હોય, એને અમુક વસ્તુ મળી જતી હોય કે ભાઈ સાહેબે કીધું છે કે ભાઈ આ રીતને છે, એટલે એમાં હું કોઈની પર આક્ષેપ ના કરી શકું. તપાસમાં જુઓ, કૌભાંડ થયું છે પાકું, નળ લાગ્યા નથી, પાઇપ લાગી નથી અને પેમેન્ટ ચૂકવાઈ ગયા. પેમેન્ટ ચૂકવવા માટે સરકાર તલાટી મંત્રીની જે હોય, સરપંચ બંનેની સિગ્નેચર જરૂર હોય, પાણી સમિતિ જે તે હિરન કહી રહ્યા હતા, અને એ સરપંચો સહી કરેલી. નરેન્દ્રભાઈ, તમે તો રાજનીતિમાં સરપંચોને ઓળખતા હશો, આખી સિસ્ટમ જાણતા હશો. આપણે તો પગાર ન જાણીએ કે 30 તારીખે ખાતામાં પગાર જમા થાય, બીજી જાજી ખબર ના પડે. આ ખરેખર ખેલ શું ચાલે? હું ફરીથી કહું, વાસ્મો ભૂલી જ જાઓ, એ તો એજન્સી હશે, બરાબર, એનું જે થવું હોય થાય, થવું જ જોઈએ. ઘર વેચીને પૈસા લેવા જોઈએ, બૈરાન દાગીને અંદર વેચવા જોઈએ, જે 2 નંબરમાં પૈસા ભેગા કરે. આ સરપંચ તલાટી મંત્રીઓ જો જોડાયેલા હોય એની અંદર, અને જોડાયેલા હોય તો જ થાય, કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? રોનકભાઈ, સૌપ્રથમ આપે આ નળમાંથી પાણી નહીં પણ પૈસાના નામે આ એપિસોડમાં આપણે ચર્ચા કરી, અને તમે એ ટાઈમે પ્રોમિસ કરી હતી કે આ જે ઘટના છે ખૂબ ગંભીર છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે અને જેની સામે અમે તપાસ કરીશું. અને એના સંદર્ભે આજે તમે કીધું કે નળમાંથી ચળ. વાસ્તવિકતા એ છે કે સરપંચ પાણી સમિતિ પણ ગામની હોય,
અને તમામ લોકો આની ઉપર દેખરેખ રાખવા માટે અને કઈ જગ્યાએ પાણીનું વ્યવસ્થાપન કરવું એ માટેની સમિતિ છે. અને આનો મને પર્સનલી અનુભવ છે અને આનો અભ્યાસ પણ કરેલો છે મેં. વાત એ છે કે આ કેટલા હદે કૌભાંડ થયું છે. મેં ગયા વખતે કહ્યું હતું કે આને ગ્રીનિજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ આપવો જોઈએ, કારણ કે આ એક બે ગામની વાત નથી. 620 ગામમાંથી 400 ગામમાં અલગ પ્રકારનું કૌભાંડ, 167 ગામમાં અલગ પ્રકારનું કૌભાંડ, અમુક જગ્યાએ પાઇપો નાખવાની નહીં, અમુક જગ્યાએ ટેન્ડર નહીં કરવાનું, અમુક જગ્યાએ અલગ જ એજન્સી આવે. આ તમામ બાબતોનું કૌભાંડમાં ડર નહીં હોય. એક બે સરપંચોએ કૌભાંડ કર્યું હોય અને સહી કરી હોય વસ્તુ અલગ છે. એ આખા 123 કરોડ અને 620 ગામના સરપંચો અને પાણી સમિતિ ભેગા થઈને આ કર્યું હોય એનો મતલબ કોઈને ડર નથી રહ્યો. બહુ મહત્ત્વની વાતે આપણે ચર્ચા કરી, આપણે કેટલા સરપંચોની ધરપકડ કરીશું? જવાબદાર એ જ હોય, સરપંચે સહી કરવાની હોય એટલે એને ખાતરી લેવાની હોય કે આ કામમાં મારા નળમાં પાણી આવ્યું છે કે નહીં. અને કદાચ જો પ્રામાણિક સરપંચ હોય અને એને સહી પણ કરી હોય ગુડ ફેથમાં કે ભાઈ પાણીની લાઈનો નાખીને હવે પાણી આવવાનું છે, એ પહેલાં બિલ તો આપો, પણ પછી પાણી ન આવે તો એ વળતી ફરિયાદ કરીને એ પ્રકારની વાત કરી શક્યા હોત. પરંતુ આ તો કૌભાંડ એક અધિકારીના ભાગરૂપે નીકળ્યું અને એટલી હદે છે રોનકભાઈ, કારણ કે ટેન્ડર પ્રક્રિયાનો ભંગ, કોઈ જગ્યાએ પાઇપલાઇન નહીં, કાઢી નહીં, પાણી નહીં, કોઈ પણ રીતે ડર નથી. એનો મતલબ ગુજરાત સરકારની અંદર કોઈને ડર નથી. અને આટલા મોટા પાવે આટલું મોટું વાસ્ટ કૌભાંડ કરવામાં આવ્યું હોય, 500 જેટલા સરપંચો ઇન્વોલ્વ હોય, 500 તલાટી ઇન્વોલ્વ હોય, પાણી સમિતિના તમામ સભ્યો ઇન્વોલ્વ હોય, વાસ્મોના અધિકારી, તો બીજા નેતાઓ પણ હશે ખરી. એટલે સ્પષ્ટ છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારનો મહત્વકાંક્ષી નળમાંથી જલનો જે પ્રોજેક્ટ છે એ ભ્રષ્ટાચારી પ્રોજેક્ટ છે. સરકાર જાહેરાતો તો કરે છે, પરંતુ પાણી મળે છે કે નહીં એ તો વાત નથી. ખૂબ મોટી જાહેરાતો થઈ કે અમે તો સફળ થઈ ગયા, 75-95 લાખ કનેક્શન આપી દીધા. એને મતલબ પહેલાં તો ગામડામાં પાણી આવતું નહોતું, હવે આવ્યું છે તો એની પરિસ્થિતિની ચર્ચા પણ કોઈએ કરી નથી. કૌભાંડ તો કંઈ સરકારે કાઢ્યું નથી, કોઈ વ્યક્તિએ કાઢ્યું. હજી તો તમે 22મી જૂને આની પહેલી ફરિયાદ થઈ, ક્રાઇમ બ્રાન્ચની તપાસમાંથી આપ શોધી લાવ્યા કે આ પ્રકારમાં આટલા લોકો ઇન્વોલ્વ છે. અને આ હકીકત છે. તમારો રિપોર્ટ સ્પષ્ટ છે, તમારી વાત તદ્દન સાચી છે. આટલા મોટા પાયે આ લોકોની ફરિયાદ સરકાર ક્યારે કરશે? આ લોકો પર ફરિયાદ થવી જોઈએ, FIR થવી જોઈએ, મોટા પાયે થવી જોઈએ, એવી અમે માંગણી કરીએ છીએ. કારણ કે આ પ્રકારના મનરેગા હોય કે કોઈ પણ કૌભાંડો હોય. નરેન્દ્રભાઈ, ફરિયાદ નહીં, બધું ઓકાઈ એમનું ઘર બાર વેચીને વસૂલાત થવી જોઈએ. આ આપણા જ રૂપિયા ખાઈ જવાના અને એમાંથી જ પછી કાનૂની લડત લડવાની, બધા કાનૂની જે પણ દાવપેચ રમવાના, જ્યાં પણ જે ગોઠવણ કરી સાચા ખોટા દસ્તાવેજ નીકળવાના, આ રસ્તા ના હોવા જોઈએ. એકની સંપત્તિ જપ્ત કરવી જોઈએ, એ પણ હકીકત છે. તમારી માગ નહીં, ગુજરાતનો દીકરો છું, તમે રાજકીય પક્ષ સાથે જો, મારી પણ માગ છે. માગ નહીં, અધિકારથી કહું છું. અંદર કરો, બહુ ખાઈ ગયા, બહુ લૂંટી લીધું. પણ તમે નેતાની વાત કરીને, એકલા ભાજપવાળાની, તમારા વાળા હશે. વિરેનને પૂછી લો, વિરેન એકલા આ ભાઈ હિમાંશુભાઈ વાળા કે નરેન્દ્રભાઈ વાળા ખરા અંદર? ના, જો આની અંદર અત્યાર સુધીની તપાસમાં જે સામે આવ્યું છે એની અંદર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો પણ એજન્સી રાખી અને આ પ્રકારેનું કૌભાંડ કર્યું છે. એ જ રીતે કોંગ્રેસના લોકો, કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો પણ આની અંદર સંડોવાયેલા છે. એક વ્યક્તિ એજન્સી એવી છે કે એ તો કોંગ્રેસના મેન્ડેટ ઉપર ચૂંટણી પણ લડી ચૂક્યા છે વિધાનસભાની. અને સાથે એ પણ કહી દઉં, હું મારી પણ વાત કરી દઉં, કેટલાક 2 થી 3 પત્રકારો પણ આ કૌભાંડની અંદર સંડોવાયેલા. એટલે પત્રકારોની એજન્સી છે, બરાબર ને? હા, એજન્સી છે. બસ આ જ ખેલ ચાલે છે. હિમાંશુભાઈ ક્યાં જઈને અટકીશું? નરેન્દ્રભાઈ આવું તમારી જોડે. હિમાંશુભાઈ, દર ચૂંટણી હું તમને કહું છું, જુઓ, હું પ્રમાણિક કર્તવ્યનિષ્ઠ સરપંચોને સલામ. અને એ સરપંચ નહીં, એ મુખી સાહેબ છે. મુખી સાહેબ છે વંદન. પણ આવા ખેલ જુઓ, કૌભાંડ થયું એ પાક્કું, નળ નહીં લાગે એ પાક્કું. અમે તો ભૂતકાળમાં એ પણ કરેલું, પેલી હેન્ડપંપ ખરો ને, એમાં એક ખેલ હતો. પંપ મૂકવાનો, ફોટો પાડી લેવાનો, પછી એ પંપ ઉખાડીને બીજા લઈ જવાનો, ફોટો પાડી લેવાનો, એનું એક કૌભાંડ હતું. એનાથી આગળ વધીને નલ સે જલવાળું આવ્યું, એની એક કૌભાંડ. પાણી સમિતિની ચેર જો સરપંચ કરતા હોય અને એની અંદર તલાટી હોય, એ બંનેની સિગ્નેચરથી જ પ્રોજેક્ટ કમ્પ્લીશન સર્ટિફિકેટ મળતું હોય,
બરાબર, આ સરપંચો કરવું શું જોઈએ મને કોણ? અને તમે એ કરે આ બી કરે સરપંચ સંમેલન, અમારા સમર્થક સરપંચ જીતાવો આ બધા. રોનકભાઈ, આપ જે કહો છો ને આખું જે મહીસાગરની અંદર નલ સે જલ યોજના અંતર્ગત જે ભ્રષ્ટાચારનો વિષય બહાર આવ્યો છે, રોનકભાઈ કેટલાક સમય પહેલા આ જે મહીસાગર અને કંઈક થોડાક જિલ્લાઓની અંદર જે આ ફરિયાદ ઉઠી અને રાજ્ય સરકારે અને કેન્દ્રના જળશક્તિ મંત્રી આદરણીય CR પાટીલ સાહેબના ધ્યાન ઉપર પણ આ જ્યારે વિષય આવ્યો ત્યારે કેન્દ્રમાંથી આ જિલ્લાઓની અંદર તપાસ માટે ટીમ પણ મોકલી અને તાત્કાલિક આ જિલ્લાઓની અંદર જે ભ્રષ્ટાચાર થયો હોય એના ઉપર તાત્કાલિક રાજ્ય સરકારે પણ અને કેન્દ્ર સરકારે કાર્યવાહી કરી અને પરિણામ સ્વરૂપે જે રિપોર્ટ તૈયાર થયો અને એના આધારે 12 લોકોની અંદર ફરિયાદ પણ દાખલ થઈ. પણ સાથે નળ સે જલ યોજના એ કેન્દ્ર સરકાર આદરણીય દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની ડ્રીમ યોજના હતી. ક્યાંક નીચેના લેવલે એની અંદર ચોક્કસ ભ્રષ્ટાચારો થયા છે અને એના ઉપર કાર્યવાહી થવી જોઈએ. પણ મને આજે કહેતા પણ એક આનંદ છે કે મહીસાગરની અંદર 620 ગામો પૈકી 225 જેટલા ગામોની અંદર પાણીની પહોંચાડવાની સુવિધા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે ઘર ઘર સુધી પહોંચાડવા માટે પહોંચ્યું પણ છે પાણી. 169 જેટલા ગામોની અંદર જે ગેરરીતિઓ બાકીની આવી છે અને રોનકભાઈ 123 કરોડની રિકવરી કરવા માટેની પણ જે તે એજન્સીઓ જે તે પાણી સમિતિ એટલે રોનકભાઈ 7.5 લાખ રૂપિયા સુધીનો પાવર પાણી સમિતિને છે. બાકીનું 7.5 લાખ રૂપિયા ઉપરનું જો કામ થાય તો એને ટેન્ડરિંગ થાય છે. તો 122 જેટલી કરોડની રકમની વસૂલાત કરવા રિકવરી કરવા માટેની પણ રાજ્ય સરકારે એમાં કામ કર્યું છે. પણ ચોક્કસ તમે આપની જે વેદના છે કે સૌની વેદના છે કે આવા કામોની અંદર જ્યારે ભ્રષ્ટાચાર થતો હોય છે, રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના નાણાંનો જે દુરુપયોગ થતો હોય છે ન થવો જોઈએ. રોનકભાઈ, પાણી સમિતિ ગ્રામ પંચાયતનો સરપંચ તલાટીની પાણી સમિતિને બનાવવા પાછળનો એમ જ રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો એ હતો કે એક જનભાગીદારી જોડાય કે ભાઈ અમે નાણાં મોકલીએ છીએ, અમે યોજના બનાવીએ છીએ, પણ ગામના લોકો એની રિસ્પોન્સિબિલિટી લે, ગામના લોકો એની મોનિટરિંગ સિસ્ટમ લે અને કમ્પ્લીશન સર્ટીમાં જે સહી કરવાની આવે છે કે નાણાં ચૂકવવામાં આવે છે એજન્સીના, એના પાછળનો ઉદ્દેશ્ય જ એવો છે કે સરપંચના અધ્યક્ષસ્થાને કમિટી હોય, ગામના બીજા 8-10 લોકો પાણી સમિતિ હિમાંશુભાઈ, થયું શું? જુઓ, નળ લાગ્યા નહીં. હવે રોકું તમને, હું એ જ એક જ રોકું 1 સેકન્ડ. જુઓ, યોજના સુપર હતી, કારણ કે મેં પણ પાણી નહોતું આવતું ને એટલે દૂર દૂર જઈને ડોલો લઈ આવીને ઘરે પાણી, એ જમાનો હતો, ઘેર નળ નહોતા, એ જોયેલું, એ તકલીફ જોયેલી. જમાનો બદલાયો સાહેબ. યોજના સારી હતી. યોજના ઝાડ ઉપર ઉગેલા રૂપિયાથી નથી થતી, આપણા ટેક્સના પૈસેથી સરકાર લાવે. સરકારની યોજના સારી હતી, પણ ગામમાં નળ નથી લાગ્યો, ગામમાં પાઇપ નથી લાગી, પૈસા ચૂકવાય છે. ધારાસભ્યના ધ્યાનમાં ના હોય, તાલુકા પંચાયતના સભ્યના ધ્યાનમાં ના હોય, જિલ્લા પંચાયતના સભ્યના ધ્યાનમાં ના હોય. સાંસદ સાહેબ કોકવાર તો જતા હોય ને ગામમાં, ત્યારે કોક તો કહેતું હોય ને, અને તમે તો એ પક્ષમાંથી છો કે વોર્ડ બૂથ સુધીનું નેટવર્ક છે ને, તો આ બધું થયું, કોઈને ધ્યાનમાં જ ના આવ્યું. આ FIR દાખલ થઈ પછી ખબર પડી કે આ 500 સરપંચો કળા કરી ગયા. ના રોનકભાઈ, આ જ્યારે ભ્રષ્ટાચાર આ 3 વર્ષ સુધીની સ્કીમ ચાલી અને એની અંદર જે ગેરરીતિઓ સામે આવી એના પછી CID ક્રાઇમે તો પછી ફરિયાદ દાખલ કરી. એ પહેલા તો કેન્દ્રની ટીમ આ જિલ્લાની અન્ય જિલ્લાઓની પણ મુલાકાત લીધી છે અને એક રિપોર્ટ આપ્યો છે કે કેવી ગેરરીતિઓ થઈ છે. રોનકભાઈ, એક મારે એક્ઝામ્પલ આપવું છે કે પાણીની લાઈનો જ્યારે PVC પાણીની લાઈનો ખરીદવાની થઈ, આની જે ગેરરીતિઓનો આનો રિપોર્ટ જે આખો તૈયાર થયો છે 230 પાનાનો, એ સંદર્ભે જે હું સમજ્યો છું 201 ગામોની અંદર પીવાના પાણીની લાઈનો PVC પાઇપલાઇનોની ખરીદી કરવાની હતી. જે તે સમયે શું થયું, PVC પાઇપલાઇનોની ખરીદીના બદલે જે નક્કી કરવામાં આવી હતી પાઇપોના બદલે અન્ય પાઇપોની અન્ય જગ્યાએથી ખરીદી કરી, એના બિલો આવ્યા, જે ગેરરીતિ જ છે, જે ખોટું કહેવાય. પણ કેટલાક ગામોની અંદર પાઇપો ખરીદવામાં આવી છે, એના મેજરમેન્ટની અંદર ચોક્કસ ડિફોલ્ટ થયા છે, એના મેજરમેન્ટની અંદર ખોટા મેજરમેન્ટ કેટલીક જગ્યાએ લખાયા છે અને કમિટી અને બધા જ લોકોએ ખોટા કામો કર્યા છે કે કઈ કામ થયા છે એવું એ નથી. કેટલીક જગ્યાએ ખૂબ સારા કામ થયા છે. કુવા ઊંડા કરવાના કામ હતા. મેં જ્યારે આ આખો મુદ્દો થયો ત્યારે 2-4 સરપંચો સાથે વાત થઈ. 70-80 ફૂટનો કુવો ખોદવાનો હતો, એના બદલે 20 ફૂટનો વધારે ખોદો, પાણી ન આવ્યું એટલે 100 ફૂટનો થયો. રોનકભાઈ, 1 જ મિનિટમાં હું મારી વાત પૂરી કરી લઈશ. એટલે
આવા બનાવોના લઈને ક્યાંક ગેરરીતિઓ જે થઈ છે એની અંદર રાજ્ય સરકાર કેન્દ્ર સરકારે કડક હાથે કાર્યવાહી કરી છે. વસૂલાત જે નાણાં વધારાના વપરાય છે એની વસૂલાત પણ કરી છે. 12 લોકો પર ફરિયાદ કરી છે. એક જ પકડાયો. અને બહુ જ કડક હાથે બાકીની કાર્યવાહી પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરવાની છે. હિમાંશુભાઈ બારમાજી એક પકડાયો છે પણ 12 લોકો એક જ પર પકડાયો. ફરિયાદ તો કેટલો ટાઈમ થયો? એક જ પકડાયો. કેમ? એ પાઇપલાઇનમાં દટાઈ ગયો સાહેબ? એક જ પકડાયો, બરાબર. અને આ બધા સરપંચોજી બહાર છે અને આપણા જ રૂપિયા કેસ લડશે, બરાબર. એટલે આ પણ હકીકત છે. ફરીથી કહું છું, સમયનો અભાવ છે હિમાંશુભાઈ, એકને પકડવા જરૂરી છે. એ હકીકત છે. સરકાર જ ફરિયાદી બની છે, આ હકીકત છે. વાસ્મોના એ યુનિટના જે કરતા ધરતા હતા, હું નામ ભૂલી રહ્યો છું, એ પણ જવાબદાર છે, એમની ઉપર પણ ફરિયાદ છે. પણ આ થાય છે કેમ? થાય છે એટલા માટે કે નક્કર કાર્યવાહી નથી થતી. આપ તમામ લોકો જાણો છો, મનરેગાનું કૌભાંડ, રાજ્ય સરકારના મંત્રીના બે સપૂતો આરોપી કૌભાંડના, મંત્રીના વિસ્તારમાં જ, જેના ધારાસભ્ય એમના વિસ્તારમાં જ મનરેગાનું કૌભાંડ થાય, સરકાર જ ફરિયાદી બને. પણ હજી મંત્રી સાહેબ તો મંત્રી ખરા જ. ચલો માની લઈએ કે મંત્રી સાહેબનો કોઈ હાથ નથી, તો પછી તમને આશ્ચર્ય થશે, આજે મંત્રી સાહેબ જુઓ છો 15 કેબિનેટની બેઠકમાં મંત્રીશ્રી હાજર રહેતા નથી અથવા રાખવામાં આવતા નથી. અને 15મી ઓગસ્ટે ફ્લેગ હોસ્ટિંગ સમયે પણ આ મંત્રી સાહેબ નથી. હવે જો આ મંત્રી સાહેબનું ઇન્વોલ્વમેન્ટ છે તો ઘેર બેહાડો, અને ઇન્વોલ્વમેન્ટ નથી તો કેબિનેટની બેઠકમાં હાજર રાખો, ધ્વજવંદન તો કરાવડાવો. ફરીથી કહું છું, કાર્યવાહી નક્કર નથી થતી ને એટલે આ નફટાઈઓ થાય છે. કમસે કમ અહીંયા શરૂઆત થઈ છે. અપેક્ષા રાખું, નળ ખુલ્યો છે, હવા નીકળી છે, પાણી નીકળતું પણ થાય, અને પાણી આ બધા જેટલા ભ્રષ્ટ છે એમને પકડી એમનું બધું વેચી વસૂલ કરીને પહોંચાડવામાં આવે.